ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને દિયાનભાઈને પણ ઉઠવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, ચા નો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે નાસ્તો કરી હેપી બર્થડે. અરે બાપા ને થેન્ક યુ. તને યાદ હતું? મને ખબર છે. આજે 5મો દિવસ છે ને, તો મારી જટુડીનો બર્થડે છે. અરે વાહ, મારા દીકરાનો મારો બર્થડે યાદ છે. હાલો હાલો, જો રોટલીના બટકા બનાવ્યા છે અને ચલો ચા નાસ્તો કરી લઈએ. અને બા અને દાદા ક્યાંક સવારમાં બહાર ગયા છે. હવે પછી ખબર, અમે સુતા તારને નીકળી ગયા છે. જો મસ્ત રોટલીના બટકા વઘારી દીધા છે અને ચા પણ રેડી કરી દીધો છે. હવે જેને જેને નાસ્તો કરવો હોય અહીંયા પહોંચી જાઓ. ચલો બોલાવો દીદીને પપ્પાને બોલાવો. ચલો. મમ્મી દીદી તો ઉઠતી જ નથી. ઉઠતી જ નથી. દીદીને વેકેશન પડ્યું છે ને, તો જાણે હાવ બુવા હાટું જ પડ્યું હોય ને એવું છે નહીં કારણ. પપ્પા તો ઉઠી જાય, થોડું સમજાવું તો છટાછટ ઉઠી જાય. છટાછટ ઉઠી ગયા. એને ચલો નાસ્તો કરી લઈએ. ગયા છે 12:15 અને રસોઈમાં સરસ મજાની બનાવી દીધી છે. ભીંડાનું શાક, રોટલી અને કેરીનો રસ. અહીંયા છોકરાઓ કેમ અહીંયા બેઠા છો તમે જમવા? લે આ મારો કાનુડો પણ નો એવા નખરા કરે. પોચી પોચી પૂનમડી કરી. એક મિનિટ. હા, એમ નો ખવાય દીકો. હાલો હવે રસોડામાં આવતા રહેજો ને. પંખો ચાલુ કર્યો છે, કાંઈ ફેરવવું ન પડે. હાલો હાલો, અમારે ત્યાં જ જમવાનું. સુભા થાવ બે. કેમ તો છાસ કેમ ખાજો? રસ કેમ નથી ખાતો? ના પાડે. કીધું શાક ખાવી છે. હું સવારે નાઈને બહાર આવી. તમે તો મમ્મી પપ્પા બી ક્યાં ગયા છે? મમ્મી પપ્પાને ફોન કર્યો. સવારનું હતું એટલે થોડોક અંદાજ તો હતો કે કોક કામમાં વયું ગયું છે ને, તો જ અત્યારના જાઓ. પછી પપ્પાએ કીધું કે દયાળ બાપાની મોટા બા છે ને, બીમાર હતા કે બીમાર શું છે? પેલા બિચારા કીધું ના હેરાન ખાતા હતા. કોનો બીઠો કાકાનો ફોન આવ્યો. પેલા કે 7:30, પછી પાછા કે 8 વાગે. એ ઓલો જે ફોટો મૂક્યો છે સ્ટેટસ માં ચડાવ્યો છે ને, એમાં 8:30 નો ટાઈમ લખેલો. પછી આવ્યો ફોટો નતો આવ્યો. આપણે તો ઘરના ને મોટા જાતે જવું પડે ને. આપણે કોઈ વાત નથી. વાણી પણ બેવું તમે તો સુતા હતા. 7:30 થઈ કે હવે આપણે ઉઠાડવા નથી. જાગતા જ હોય કે આપણે તો બાકી સારું મળે. પછી મારી હારે કાનો ઉઠ્યો, ઈ બહાર આવ્યો. એ કે મમ્મી બહારની નથી. એટલે મારા પપ્પાને તમે બે પેલા મંગળવાર હતો ને, મને એમ કે તમે ખોડિયા મંદિર. પછી પપ્પાને નો જોયા ને, એટલે મને એમ કે મરણ થઈ ગયો છે ને. પછી મેં જીવ આ પ્રગટાવ્યા ફોન. પછી મેં કીધું ઘરમાં મૂકી ને જગાડું તો ઉપાડે. મેં કીધું કે કહું કે નાઈ જો ને મંદિરમાં બધું લઈ લે ને. ઈ તો મેં પછી નાઈ જોઈને બધું લઈ લીધું અને મંદિર બંધ કરી દીધું ને. તમે ઉઠાડી અહીંયા મરણ થઈ ગયું. હા, ગુરુવારે બેસવું. ગુરુવારે બેસવું કુટુંબ નો એટલે જવું પડે. કોઈ નહીં, 5-6 ઘરે નથી. અરવિંદભાઈ આપણું કરે વિઠ્ઠલ કાકા આપણે ભાભીની કૈલાસની દીકરી બધાના ઘણી દવા બહાર ખાય. એના પછી વેવાય વેલાની બધા હોય. ઉતાવળ કરો. રોટલી શાક ને ફિનિશ કરો. એવું નહીં આને એટલું શાક ને ફિનિશ કરો. થોડું થોડું હોય બેટા, થોડું થોડું. બાકી કરાવતું મોટું. કેરીનો રસ ને કેરી બે લીધું દિયાને. એટલે બહુ ભારે ધીમા ધીકા. હા, વાગી ગયા છે 8:30 અને રસોઈમાં હજુ બનાવ્યું છે વઘારેલું દહીં. જો દાદા માટે દહીં વઘારી દીધું છે અને અહીંયા ભાખરી બનાવી રહ્યા છે. અમારે રસોઈ બનાવવાની હતી, બરાબર ને?
હા. તમે ગામડે ગયા હતા ને તો એ અમે 2 વાર બનાવતી તો આપણે ભાવે વધારે વઘારેલું દહીં. ગરમીનું સારું હા શિયાળામાં ન ખાય ત્યારે તો હું સારું લાગે એટલે ગરમીનું દહીં સારું લાગે. ઈ એમ કે જાજુ લસણ નાખીને મને દહીં વઘાર દે એટલે એને હાલે. હા હમણાં કેરીનું છે એટલે નથી હા. વઘારી નાખો. અને અહીંયા જો અથાણાની પ્રોસેસમાં અથાણા બની ગયા છે. મસ્ત મજાનું ખાટી કેરીનું અથાણું બનાવી દીધું છે. તો મમ્મી બની ગયું છે અથાણું. આમ 2-3 દિવસ એટલે બોળો થોડો ગળી જાય હવે ગળી ગયો છે. આજ કેટલા દિવસ થયા? પણ તો હમણાં ફ્રીજમાં હજી ન મૂકતા. હજી ત્યાં ચાખ્યો ને તો આપણે જે ઓલું ખાય ને એના જેવો નથી લાગતો. ત્રીજો દિવસ છે આજ. તો હજી 2 દિવસ રહેવા દે ને પછી કાચની બોટલ ભરીને મૂકી દેવું. એટલે અહીંયા ચૂંદો સરસનું બની ગયો છે એ. તેલ ઉપર આવી જાય ને અંદર કરતા ત્યારે ફરતી લઈ બેસી આ સાઈડ ની લઈ બધી જો એટલે ગળી જાય આવ 2 કિલોનું ઘણું થયું ને મમ્મી? દહીં 1.5 કિલો. ના ના 2 કિલો 1.5 કિલો તો ચૂંદાની હતી. હવે નથી કરવું હો. ના રે ના આટલું પછી તો બાર બહુ મહિના થઈ ગયું. પૂરતું નથી. અરે આપણું તો આટલું ખાઈ દેવું ને આખું વરસ સામું આવી જાય. અને શિયાળા મરચા નહીં થોડોક ટાઈમ દિવાળી પર મળશે. મરચા હોય પછી દાળ ભાત ને એવું કરી ત્યારે સોમવાર આવે બધું એટલે અથાણું તો ઓછું અત્યારે થોડોક ટાઈમ વધારે ભાવશે. તાજું થઈ જાય હા. પછી કોઈ અથાણું નહીં. રમીને આવી ગયા છે. બહુ હમણાં નીચે રમવા શીખી ગયા છો. બાકી આ ભાઈને તો ઉપર આવવું જ નથી ગમતું નહીં? મારો બેટો ક્યાંય નથી જવાનું. ઘરે જો દહીં વઘાર્યું જ ભાઈએ. દહીં વઘારેલું ને ભાખરી ખાઈ લેવાનું છે. એને કાનો તો પીવા ઉપર આયા છીએ અમે. પછી નીચે જઈશ. અરે ગાંડા થઈ ગયા છો હવે જવાય નહીં છે. મમ્મી જો કેમેરો. સારું વાહ. તારે પાણી બસ ઠંડુ ઠંડુ આને બોટલ લઈને જવાય તો ચા ખાય. નીચે આવે છે ને પાણી ઠંડુ પણ એ ન પીવાય ને આ બધા ગ્લાસમાં પીતા હોય. આપણે બોટલ લઈને અમે જવાય. દાંત આમ કરી. તો પણ બોટલ નથી લઈ જવાતી બેટું. બોટલ ના કમીને જગ્યાએ મૂકી દેવાય પાકડી. જવાનું છે બહાર હા શું ખાવા? પાંડવવાડીમાં જવાનું અરે આ પાંડવવાડીમાં તો ગાંઠું આપણે રહીશી પાંડવવાડી કહેવાય. તારે શું ખાવું છે? વોફલ વોફલ ખાવું છે? ને જાઓલો કેન્ડી વાળો લોલીપોપ મળે ને ઈ ના, ઓ. જેલી વાળો હમ. જો ફરમાઈશ તો બહુ બધી છે. હવે ક્યાં જાય જોઈ છી. આજે જમવા માટે બહાર જવાનું છે. મમ્મી. ક્યાં જાય? મમ્મી ના જે બર્થડે છે એટલે ઓ. જટુડી મમ્મીનો સેલિબ્રેશન જટુડી હા હા જો જેલી વાળો લોલીપોપ મળશે તો વોફલ લે વોફલ મળશે તો જેલી વાળો લોલીપોપ લે ઓકે. એવો ડાયો દીકરો છે મારો. બધું સમજે. વોફલ મળશે તો લોલીપોપ નહીં મળે. લોલીપોપ મળશે તો વોફલ નહીં મળે. જોયું ના છે જોઈશ. આવો સમજેલો છોકરો છે. મારા માટે આવી ગયા છીએ બહાર. અને જો મસ્ત મારી બાબુડી પણ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આજે ફ્રેન્ડ બર્થડે નો લાવો લેવા માટે આવ્યા જ નહીં બાબુડી. હા કેમ નહીં? એ તો પ્લાન બનાવતા હતા કે ના જાવું છે જાવું છે. આજે પહોંચી ગયા. જો મસ્ત મજાની ભાજી પાવ મંગાવી છે. હવે મંચુરિયન ખાવાનું છે છોકરાઓ માટે. તો મંચુરિયન લેવા ગયા છે. ચલો જમી લઈએ. અને પછી જમીને જઈશું ઘરે. અને મળશું કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.